ગુજરાતમાં આવેલી ચારણ સમાજની 3 મુખ્ય શક્તિપીઠો 1. મોગલધામ ભીમરાણા. દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામે આવેલું મોગલધામ. અહીં મોગલ માતાજીનો જન્મ દેવસુર ધાધણિયા અને આઈ રાણબાઈના ઘરે થયો હતો. મોગલ માતાજીને 9 લાખ લોબડિયાળીઓ, ચારણ કુળમાં જન્મેલી દેવીઓમાંથી એક અને મહાકાળીનું સ્વરૂપ મનાય છે. તેમણે ચારણોને આશીર્વાદ આપ્યા હતા કે આઈ દેવીનો જન્મ ફક્ત ચારણ કુળમાં જ થશે. આજે મોગલ માતાજી ઘણા ચારણોના કુળદેવી તરીકે પૂજાય છે અને આ ધામ ચારણ સમાજ માટે શ્રદ્ધાનો પ્રમુખ કેન્દ્ર છે. 2. રાજલધામ ચરાડવા. હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલી આ શક્તિપીઠ રાજલ માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતી છે. આશરે 530 વર્ષ પહેલાં ઉદાબાપુ ચારણને ત્યાં રાજરાજેશ્વરીમાં રાજબાઈનો જન્મ થયો હતો. માતાજીએ દિલ્હીના બાદશાહ અકબરના નવરોજા રિવાજને દૂર કરાવ્યો હતો અને તેમને પરચો પણ આપ્યો હતો. રાજલ માતાજી 18 વર્ણમાં કુળદેવી તરીકે પૂજાય છે અને આ સ્થાન ચારણ સમાજ સહિત અન્ય લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. 3. સોનલધામ મઢડા. જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે આવેલું આ ધામ સોનબાઈ માતાજીનું જન્મસ્થાન છે. આશરે 100 વર્ષ પહેલાં સંત સ્વભાવના હમીરબાપુ મોડને ત્યાં આદ્યશક્તિ સોનબાઈનો જન્મ થયો હતો. માતાજીએ પોતાના જીવનકાળ દરમિયાન ચારણ સમાજને નવી રાહ અને દિશા આપવા માટે પુરુષાર્થ કર્યો. તેમણે ચારણ જાતિ અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો. કવિ દુલા ભાયા કાગે આ વાતને આ પંક્તિઓ દ્વારા વ્યક્ત કરી છે. ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જન્મ ન હોત જગતમાં મઢડે સોનલમાત. આજે આ સ્થાન ચારણ સમાજની સાથે સાથે 18 વર્ણના લોકો માટે પણ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ વિડિયોનો બીજો ભાગ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. જય માતાજી.